દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો છે। દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને કામધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લીંબડી, મીરાખેડી, વરોડ, રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, જાલત, પુસરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની પણ ચિંતા વધી છે। આ સાથે જે લગ્ન પ્રસંગ છે અથવા તો અન્ય સામાજિક કાર્યક્રમ, વિવિધ કાર્યક્રમના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો, આયોજકો તમામ મુશ્કેલીમાં હાલ જોવા મળ્યા। દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી દાહોદના વાતાવરણમાં પલટા બાદ હાલ તો જે વરસાદી માહોલ શરૂ થયું છે। ખાસ કરીને વાત કરીએ તો દાહોદમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। 2 દિવસ અગાઉ પણ રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ દાહોદમાં વરસતા હાલ તો જે રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા। ખાસ કરીને આજરોજ વહેલી સવારથી જ કમોસમી વરસાદ થયો હતો। મોડી રાતથી જ વાદળછાયું વાતાવરણ હતું, ઠંડીમાં વધારો થયો હતો અને આજે વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કમોસમી વરસાદ વરસી રહ્યો છે।